આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરૂર પણ સામેલ. સરહદ પાર આતંકવાદની સામે ભારતની લડાઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ મજબૂતી આપવા માટે હવે દેશની રાજકીય પાર્ટીઓ એકસાથે ઊભી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારતે એક મોટું વ્યૂહનૈતિક પગલું ભરતા 7 પક્ષીય પ્રતિનિધિમંડળને વિશ્વના પ્રમુખ દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિનિધિમંડળનો હેતુ સ્પષ્ટ છે કે આતંકવાદને લઈને ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો સામાન્ય સંદેશ દુનિયા સુધી પહોંચાડવો. ખાસ વાત એ છે કે આ અભિયાનમાં તમામ પ્રમુખ રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સામેલ છે, જેનાથી એ સ્પષ્ટ સંકેત જાય છે કે આતંકવાદ મુદ્દે ભારત એકજૂટ છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ શેર કરી આ વિશે જાણકારી આપી છે, જેમાં લખ્યું, સૌથી મહત્વના સમયે ભારત એકજૂટ હોય છે. 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ જલ્દી જ પ્રમુખ ભાગીદાર દેશોની મુલાકાત કરશે અને આતંકવાદ પ્રતિ ઝીરો ટોલરન્સનો અમારો સંદેશ ત્યાં લઈ જશે. આ રાજકારણથી ઉપર અને મતભેદથી દૂર રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતીક છે. આ પ્રતિનિધિમંડળો આ મહિનાના અંત સુધીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને અન્ય મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદોમાં શશી થરૂર, રવિશંકર પ્રસાદ, સંજય કુમાર ઝા, बैजयंत પાંડા, કનિમોઝી કરુણાનિધિ, સુપ્રિયા સુલે અને શ્રીકાંત એકનાથ શિંદેનું નામ સામેલ છે. સુપ્રિયા સુલેએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, મને ગર્વ છે કે હું ભારતનું પ્રતિનિધિત્વ કરનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ થઈ રહી છું. હું આ જવાબદારીને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરું છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ અને વિદેશ મંત્રાલયનો હાર્દિક આભાર માનું છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.